આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલજી, મારા વડીલ મુરબ્બી સુરેન્દ્ર કાકા, મહામંત્રી રજનીભાઈ, ગૌતમભાઈ, હેમલભાઈ, મારા બે સાથી મંત્રી જગદીશભાઈ, હર્ષભાઈ, આપ સૌ દેશમાંથી બનેલા સૌ કાર્યકર્તા, ઉપસ્થિત સૌ કાર્યકર્તા, રાજકોટની જે વાત છે હમણાં જ કીધી તે પ્રમાણે રાજકોટમાં જે ઘટના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ. 24માંથી 26 બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ એ વિશ્વાસના આધારે અમે પણ 24માંથી 26 આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન. પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાશ, કોઈ ભૂલના કારણે એક સીટ એ નથી આવી. 25 સીટો આવી છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનોનો આભાર માનીને, કાર્યકર્તાઓનો પણ આભાર માનીને, આપ સૌ પ્રેસ મીડિયાનો પણ આભાર માનીને અમે ફરીથી જે પણ કચાશ જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતાઈથી માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, સી આર પાટીલજી અને અમે સૌ સાથે મળી અને ગુજરાતની જે ગતિથી વિકાસની ગતિ અમે પકડી છે એનાથી વધારે સારી ગતિથી આગળ વધીશું. ધન્યવાદ.